હાલો, નમસ્કાર. આજે આપણે એક એવા વિષય ઉપર આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જે ધ્યાન, જે આપણે સમાજમાં જ્યારે પણ આપણે સાંભળતા હોય તે ધ્યાન શબ્દ એટલો આપણને ભારી લાગે કે એ આપણા માટેનું નથી. આપણે એ સંસાર જે છોડીને જે લોકો જે સંન્યાસી થઈ ગયા છે એના માટે છે. પણ ધ્યાન હર એક વ્યક્તિ કરી શકે. તો ધ્યાન બધા માટે ઉપયોગી છે. તો ધ્યાનથી થતા ફાયદા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રણેય લેવલે આપણને ધ્યાન ડેવલપ કરે છે. આપણે ધ્યાન થોડું પણ આપણા જીવનની અંદર આપણે જોડીએ ને તો આપણી આત્માને સશક્ત કરવા માટે, મજબૂત કરવા માટે બહુ જ મોટો ફાળો આપણને તેનો ભજવે છે. તો ધ્યાનથી આપણે જે માનો કે આપણે જે અત્યારે સમાજની અંદર જે આંધળી આપણે જે દોડ લગાવી છે, જે આત્મશાંતિ માટે, પરમાત્માની ખોજ માટે જે આપણે બહારની તરફ જે આપણે ગોતી રહ્યા છીએ ને, તો એ આપણને બહાર ક્યાંય આત્મશાંતિ મળવાની નથી. કદાચ તમે ગમે એટલા દોડો, ગમે એટલું તમે કમાઓ, ગમે એટલું તમે પેલું કરો, પણ તમને બહારથી ક્યાંય જે ભીતરની જે શાંતિ છે એ ત્યાં પ્રાપ્ત થવાની નથી. એવી જ રીતના તમે પરમાત્માની ખોજ પણ બહારની તરફ તમે ગમે એટલી કરશો પણ બહાર પરમાત્માની ખોજ તમને પ્રાપ્ત થવાની નથી. જે છે એ તમારી ભીતર જ છે. એ ભીતરના પરમાત્માને એક વખત તમે જે માણી લીધા, સમજી લીધા, તો તમારી ખોજ છે ને સમાપ્ત થઈ જાય. તો ધ્યાન એક એવો માર્ગ છે કે એના દ્વારા જ આ વસ્તુ શક્ય. તો શાંતિ આપણે આપણી ભીતર જ આપણને પ્રાપ્ત થઈ જાય. ત્યાર પછી ધ્યાનનું જે આધ્યાત્મિક, માનો કે ધ્યાન માટે જે આધ્યાત્મિકતાનું જે બીજ છે એ બીજ આપણે પ્રાપ્ત કરવું પડશે. કે જે એવા પહોંચેલા જે સદ્ગુરુ છે કે જેણે પોતાની જાતને એકદમ ઝીરો કરી લીધી છે અને જે એકદમ અહંકાર રહિત છે, કોઈ લોભ, મોહ, માયા એનાથી પરે અને એકદમ પરમાત્મામય જેની જિંદગી જે જીવી રહ્યા છે, એવા સદ્ગુરુની સાનિધ્યમાં આપણે બેસવું પડશે અને એવા સદ્ગુરુ પાસેથી આપણે આધ્યાત્મિકતાનું બીજ ગ્રહણ કરવું પડશે. તો એવા સદ્ગુરુ આપણા જીવનમાં જે ક્યાંથી આવશે, તો એનો એક જ માર્ગ છે કે જે આપણે એવા સમાધિષ્ઠ ગુરુ પાસે જઈ અને આપણે પ્રાર્થના કરીએ કે મને મારા જીવન દરમિયાન મારા જીવનકાળમાં મારે અનુભૂતિ એટલે મારે આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવો છે. એટલે એ જ આપણને માર્ગ બતાવશે અને એ જ આપણા જીવનની અંદર એ સદ્ગુરુનું આગમન થશે. ત્યાર પછી તો એવા સદ્ગુરુના સાનિધ્યમાં આપણે સમય કાઢવો પડશે, બેસવું પડશે, એને સમજવું પડશે, એના ઓરામાં આપણે થોડો ટાઈમ બેસવું પડશે. એટલે એ જે એની ભીતરની જે સ્થિતિ છે ને, એ સ્થિતિ આપણને યનાયાસી પ્રાપ્ત થઈ જાય. એ સદ્ગુરુ કાંઈ આપણને કોઈ વિશેષ આશીર્વાદ કે કોઈ વિશેષ જ્ઞાન આપતા નથી, પણ એ યનાયાસી ઘટના થાય છે. કોઈ આ જે પ્રોસેસ છે ને, કોઈના આપવાથી કે કોઈના લેવાથી થતી નથી. જેવી એના સાનિધ્યમાં આપણે ધીરે ધીરે બેસીએ ને થોડો સમય, એટલે ઓટોમેટિકલી એની સાથે આપણી એક કૃપતા થાય, એક સમરસતા સ્થાપિત થાય. જેવી સમરસતા સ્થાપિત થાય ને એવી આપણની ભીતરની આપણે જે અંદરની જે શક્તિ છે એ જાગૃત થાય. અને અંદરની શક્તિ જાગૃત થયા પછી આપણે આપણા જીવનની અંદર આપણે દરરોજ એનો અભ્યાસ કરવો પડશે. જેવી રીતના ધીરે અભ્યાસ કરશું ને તો ઓટોમેટિકલી આપણને આપણી ભીતર જ શાંતિનો અહેસાસ, ભીતર જ પરમાત્મા આપણે પ્રાપ્ત કરી લીધા છે એવો આપણને અનુભવ થઈ જાય. અને એવી આપણને ભીતરની શાંતિનો અનુભવ થાય અને એક સમાધાન, એક સેટિસ્ફેક્શન પ્રાપ્ત થઈ જાય કે મેં પરમાત્માની પ્રાપ્તિ કરી લીધી. તો આવી જ રીતે જ્યારે આપણને એ સદ્ગુરુના સાનિધ્યમાં જે આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થશે ને, તે ખબર કેમ પડે? ઘણા લોકોને એવો પ્રશ્ન હોય કે ખબર કેમ પડે? તો જેવો આપણને આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થાય, જેવી આપણે સાધનામાં ધીરે આગળ વધશું ને, તો આપણે આપણા જીવનની અંદર આપણને આપણા દોષ દેખાવાના ચાલુ થઈ જાય. કેવા દોષ? કે જે આપણે જનરલી બીજાને આપણે દોષી ઠેરાવતા હોય કે ભાઈ તે આવી રીતના કર્યું, તે ફલાણું કર્યું, તે આ કર્યું. તો એ દોષ જે આપણે જનરલી બીજા જે દ્રષ્ટિકોણ છે ને, એ આપણી ભીતરની તરફ થઈ જાય કે આપણને આપણા જ દોષ દેખાવાના ચાલુ થઈ જાય. માની લો કે ઉદાહરણથી હું સમજાવું કે એક રૂમની અંદર એકદમ ઘોર અંધારું હોય અને એની અંદર બધી વસ્તુ પડેલી હોય અને આપણે ઘોર અંધારું હોય તો આપણે પછી એ દરવાજો ખોલીને જોઈએ તો એમાં આપણને કઈ વસ્તુ દેખાય? ખાલી અંધારું જ દેખાય. તો એ રૂમની અંદર એક ખાલી આપણે દીવો પ્રગટાવી આવી, એક દીપક ખાલી ત્યાં પ્રગટાવી દઈએ તો આજુબાજુની વસ્તુ એનાયસી આપણને દેખાવા મળશે ને, ખુરશી, ટેબલ જે કાંઈ છે. તો એવી જ રીતના જે આત્મ સાક્ષાત્કાર જ્યારે આપણને થાય તો આપણનો ભીતરનો જે દીવો જ્યારે
પ્રગટ થશે ને એટલે આપણી ભીતર પડેલા દોષ આપણને પહેલાં દેખાવાના ચાલુ થશે અને એ જ દોષ ઉપર ધીરે ધીરે આપણું ચિત્ત રાખી અને એને આપણે ધીરે ધીરે દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. એટલે યનાયાસી આપણે એક સારી ઉર્જા ગ્રહણ કરવાનું ચાલુ થઈ ગયું અને જેવી આપણે સારી ઉર્જા ગ્રહણ કરશું એટલે ઓટોમેટિકલી આપણી અંદર એક સારી ઉર્જાનો પ્રવાહ વહેવાનો ચાલુ થાય. આપણા માધ્યમથી એક સારી ઉર્જા વહેવા લાગશે તો આપણી અંદર નકારાત્મકતા ધીરે 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 ઘટી જાય. એને આપણે દૂર કરવી નહીં પડે. ઓટોમેટિકલી એક માનો કે એક ગંદા પાઇપની અંદર આપણે સારું પાણીનો ફોસ છે એકદમ લગાવી દઈએ અહીંથી તો ધીરે ધીરે જે આ ગંદા પાઇપની જે ગંદકી છે ને એ આ બાજુથી પહેલાં શરૂઆતમાં નીકળશે, પછી આ જે સારો જે ફોસ છે જે આ બાજુથી સારું પાણી જાય છે તો ઓટોમેટિકલી અહીંયા એકના એક દિવસ સારું પાણી નીકળવાનું જ છે. તો એવી રીતના આપણે જેવા સહી તેવા જે કાંઈ આપણા દોષ જે કાંઈ આપણા સંસ્કાર છે એની સાથે આપણે ધ્યાનને માત્ર ને માત્ર જોડવાનું છે. જેવું આપણે ધ્યાનને આપણા જીવનની અંદર જોડીશું ને તો ઓટોમેટિકલી આપણી ભીતર જે કાંઈ ખરાબ સંસ્કાર છે ને એ ઓટોમેટિકલી જતા રહે અને એક સારી ઉર્જાને આપણે નિયમિતપણે આપણે ગ્રહણ કરશું. તો નિયમિતતાથી જેવી રીતના આપણે ગ્રહણ કરશું ને તો ઓટોમેટિકલી આપણી અંદર એક સારી ઉર્જા, એક સારું આભામંડળ આપણું નિર્માણ થશે, એક સુરક્ષા કવચ નિર્માણ થશે. તો એના દ્વારા આપણને ભીતરની શાંતિનો અહેસાસ થશે અને આપણને સેટિસ્ફેક્શન, એક સમાધાન પ્રાપ્ત થઈ જાય કે મારી અંદર જ પરમાત્મા છે, મારી જે ખોજ છે એ સમાપ્ત થઈ જાય. તો આવા તો કેટલાક બહુ એના વિશે તમને કેટલી બધી જગ્યાએથી તમને કર્મનું નોલેજ થઈ જાય, બધું જ તમને આની અંદર પ્રાપ્ત થઈ જાય. આ બ્રહ્માંડનું રહસ્ય છે, પરમાત્મા શું છે, કણ કણની અંદર તમને પરમાત્મા દેખાવા મળશે અને કણ કણમાં તમે પરમાત્માને માનતા થઈ જાઓ. પણ તમારે એ ઉર્જા જે છે જીવંત ઉર્જા માટે જીવંત વ્યક્તિમાં આપણે જવું પડશે. તો જ એ ઉર્જાને આપણે અભ્યાસ કરીશું અને તો જ આપણે એ ઉર્જાને મહેસૂસ કરી શકશું. માનો કે આપણે દૂધ પીવું છે તો દૂધ એક જીવંત ગાય પાસે જવું પડશે. તો જીવંત ગાય એ જ આપણને એક દૂધ આપી શકશે. તો આપણે ચિત્રની ગાય આપણે રાખીશું તો એ આપણને નોલેજ આપી શકશે કે એક ગાયને 2 શિંગડા હોય, એક પૂંછ હોય, 4 પગ હોય, પણ એ આપણને દૂધનો અહેસાસ નહીં કરાવી શકે. નોલેજ, ઇન્ફોર્મેશન બધું જ આપી શકે. તો એવી જ રીતના પુસ્તકની અંદર આપણને ઇન્ફોર્મેશન મળશે પરમાત્મા શું છે, પણ પરમાત્માની રિયલ અનુભૂતિ કરવી છે તો જીવંત ગાય એટલે કે જીવંત સદગુરુ પાસે જવું પડશે અને જવું જ પડશે. કારણ કે એણે પરમાત્માની પ્રાપ્તિ કરેલી છે. એવા જ સદગુરુના સાનિધ્યમાં આપણે જાહું ને તો એનાયાસી આપણની ભીતર આપણું ચિત્ત જે બહારની તરફ છે ને એ આપણું ચિત્ત ઇનડાયરેક્ટલી ભીતરની તરફ મોડી દે. સદગુરુનું માત્ર ને માત્ર કાર્ય એટલું જ હોય છે કે આપણું ચિત્ત આપણી ભીતરની તરફ મોડી દે. જેવું આપણે ભીતરની તરફ જઈએ એટલે તરત જ આપણને પરમાત્માનો અહેસાસ થાય, પરમાત્માની અનુભૂતિ થાય. એ લાઈવ તમે કરી શકો, પણ એના માટે તમારે સમય આપવો પડશે. થોડો 30 મિનિટ તમે તમારી જાત માટે આપો. આપણે બધા માટે બહુ બધું કરીએ, સમાજ માટે કરીએ, આપણા પરિવાર માટે કરીએ, આપણું જે કાંઈ નીતિ નિયમો જે રિવાજો છે એ બધા માટે સમય આપીએ, પણ આપણા જન્મનો ઉદ્દેશ શું છે, આપણા આ ધરતી ઉપર આવવાનું કારણ શું છે એ આપણને ખબર નથી. એ કારણ માટે એ જે મેઇન મિશન આ જ છે કે કર્મમુક્ત અવસ્થા સુધી પહોંચવા માટે આપણે વારંવાર જે જન્મની સાયકલમાં આપણે જોડાઈએ છીએ. તો એ કર્મમુક્ત અવસ્થા સુધી પહોંચવા માટે આ જન્મમાં નહીં તો આગલા જન્મમાં પણ તમારે ધ્યાન સિવાય એનો ઉદ્ધાર નથી. ધ્યાન એ જ એક એવો માત્ર એક એવું શસ્ત્ર છે કે એના દ્વારા જ તમે તમારા મૂળ સ્વરૂપમાં એટલે કે આત્મ સ્વરૂપમાં રિયલ સ્વરૂપમાં તમે તમારી જાતને એમાં ડેવલપ કરી શકો. તમે ખુદ પરમાત્મામય સ્થિતિ સુધી પહોંચી શકો. તો હરેક સદગુરુનો, હરેક જે કાંઈ ધર્મનો એક જ ઉદ્દેશ હોય કે તમે તમારી જાત સાથે સમરસતા સ્થાપિત કરો, તમે તમારી જાતને ઓળખો, તમારી અંદર જ પરમાત્મા છે એ ઓળખો. એ જ બધા એ જ રીતે આપણને માર્ગદર્શન કરતા હોય. પણ એના માટે આપણે નિયમિત 30 મિનિટ ધ્યાન સાધના કરવી પડશે. નિયમિત જો આપણે આપણી જાત માટે સમય આપીશું ને તો એકના એક દિવસ મંજિલ જરૂર મળશે. તો બસ આ જ કે આપણે સૌ આપણા જીવનની અંદર આપણે ધ્યાનને જોડીએ
અને એક આત્મ શાંતિનો અનુભવ પ્રાપ્ત કરીએ. જય ગુરુદેવ.